નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શાહ આલમમાં ગાળો બોલવાની ના પાડતા પરિવારના 4 સભ્યો પર છરી વડે હુમલો કરનારા ઝડપી પડાયા। 3 જાન્યુઆરીના રોજ સવારે શાહ આલમ વિસ્તારમાં MS લેન્ડમાર્ક સામે આવેલા નાઝા બ્યુટી પાર્લર પાસે આ ઘટના બની હતી। મીઠા કળીમાં રાજ કાર એસેસરીઝની દુકાન ચલાવતા વેપારી પોતાના પરિવાર સાથે ત્યાં હાજર હતા। તે સમયે પાપે ફ્રાય સેન્ટરનો માલિક શેફ અલી અને તેના 3 સાથીદારો જાહેરમાં જોરથી બીભત્સ ગાળો બોલી રહ્યા હતા। ઝઘડો વધતા જ્યારે ફરિયાદીના પત્ની યાસ્મીન બાનુ અને તેમના 2 ભાઈઓ મકસૂદ તથા અલ્તાફ વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ વધુ આક્રમક બની હુમલો કર્યો હતો। આરોપીએ છરી વડે હુમલો કરતા યાસ્મીન બાનુની ડાબા હાથમાં ઈજા પહોંચી હતી, જ્યારે મકસૂદ અને અલ્તાફને માથાના ભાગે અને કપાળ પર દંડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ તૂટી પડ્યો હતો અને તેમની પત્નીની સોનાની ચેન પણ ખોવાઈ ગઈ હતી। હુમલા બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે વેપારીની ફરિયાદના આધારે શેફ અલી અને તેના 3 સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને વાયરલ વિડીયોના આધારે આરોપીઓની ધરપકડ કરી છે। સવારે 7:45 વાગે આ કામના જે ફરિયાદી છે ઇરફાન વજીબદાર એ શાહ આલમ દરગાહ ઉપરથી સામેની સાઈડમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ આવતા હતા તે દરમિયાન આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ બરાડા કરતા હતા। એમને કહ્યું કે મહિલાઓની અવર જવર થાય છે, બૂમ બરાડા કરશો નહીં, જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી, જે બાબતનો ગુનો BNS કલમ 118 1 115 2 296 B 54 324 4 અને GP Act 135 1 મુજબનો ગુનો દાખલ થયેલ। આ કામની અંદર ટોટલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે। શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં 1 વત્તા અન્ય 3 એવા ઇસમની ફરિયાદ હતી। અત્યાર સુધીમાં 5 આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીમાં એક છે સોહિલ નાગોરી, સૈફ અલી ખાન શેખ, મોહમ્મદ મિયા શેખ, મોઇન ખાન શેખ અને છેલ્લે જે નામ હમણાં ખુલ્યું છે એ મોહસિન મેમણ છે। 2 આરોપીને તવા ફ્રાઈનો ધંધો કરી ગુજરાન ચલાવે છે અને અન્ય 3 આરોપી ફેક્ટરીમાં કામ કરે છે। આ કામના ફરિયાદીના ભાઈ અને ફરિયાદીની પત્નીને છરીના અડવાથી ઘસરકાનું નિશાનથી ઈજા થયેલ છે। આરોપીની અંદર સૈફ અલી ખાનનો 2019ની અંદર રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે અને અન્ય બીજા એક મોહસિન શેખ જેઓનો 324 મુજબનો ગુનો દાખલ થયેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।